ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં નિંબારપાડા ગામે પંચાયત માર્ગ અને મકાન વિભાગના વિવિધ કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તારીખ 13 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક ડાંગના ધારાસભ્ય વિજય પટેલની ઉપસ્થિતિમાં નિંબારપાડા ગામે ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા હસ્તકના વઘઈ તાલુકા નિર્માણ થનાર કુલ 336 લાખના ખર્ચે નિર્મિત થનાર અંતરિયાળ વિસ્તારના કુલ 4 ગ્રામ્ય માર્ગોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોના નવીનીકરણના શૃંખલાબદ્ધ કાર્યક્રમો ઉપરાંત પણ હજી બાકી રહી જતા અંતરિયાળ માર્ગોનું કામ રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે હાથ ધરવા માટે પ્રતિબદ્ધ છે તેમ નાયબ મુખ્ય દંડક વિજય પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું। સૌના સહિયારા પ્રયાસો અને સાથ સહયોગથી ડાંગની પ્રાથમિક જરૂરિયાતના તમામ કાર્યો પૂર્ણ કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરતા પટેલે ડાંગ જિલ્લાના થઈ રહેલા સર્વાંગીણ વિકાસનો ખ્યાલ આપ્યો હતો। સ્થાનિક પ્રતિનિધિઓ તેમજ લોકો દ્વારા રસ્તાની માંગણીઓને ધ્યાને રાખી સરકારમાં રજૂઆત કરી આ તમામ વિસ્તારના મહત્વના તેમજ લોક ઉપયોગી રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું છે, જે રસ્તાઓ સ્થાનિક લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમજ જિલ્લાના મુખ્ય મથક સુધી પહોંચવા વાહન ચાલકોને સરળતા થશે તેમ વિધાનસભા નાયબ દંડક વિજય પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું। આ રસ્તાઓ સજ્જડ અને સારા રસ્તાઓ બને તે માટે ઇજારાદાર અને સ્થાનિક આગેવાનો પણ ધ્યાન રાખે તે હિતાવહ છે। આ સાથે જ ડાંગમાં વિકાસના કાર્યો કરવા સતત પ્રયત્ન કરવામાં આવે છે, ત્યારે ગ્રામજનો પણ સરકાર અને વહીવટી તંત્રને સહયોગ આપે તે જરૂરી છે। વર્તમાન સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં રસ્તા, પાણી, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। નિંબારપાડા ગામે યોજાયેલ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં માનમૂડી બોંડારમાળ નિંબારપાડા જે રોડ જે રૂપિયા 205 લાખ, માળુંગા જયરામ હાઉસ રોડ જે 41 લાખ, ગુંદવહડ ગામે ભદર ફળિયાનો રસ્તો જે 50 લાખ અને નડગચોંડ નાકાથી નીચલા ફળિયામાં ફ્રીડીના ઉતારા તરફનો રસ્તો જે રૂપિયા 50 લાખ, આમ કુલ 336 લાખના ખર્ચે નિર્માણ થનાર કુલ 4 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ચંદર ગાવિત, માનમૂડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ નગીન ગાવિત, ભાજપા પાર્ટી પ્રમુખ કિશોર ગાવિત સહિતના પદાધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ।